કરીએ તો ગેસની અછતને કારણે ખાસ કરીને ઇલેક્ટ્રિક કુકિંગ પ્રોડક્ટ બનાવનારી કંપનીઓમાં સારી એવી તેજી જોવા મળી રહી છે. સિલેક્ટેડ કંપનીઓમાં એક સારી ખરીદારી છે. શું છે રીઝન જાણીએ અમારા સહયોગી શ્રદ્ધા પરસાણીયા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા, જણાવશો કે શું ઇમ્પેક્ટ આવી રહ્યા છે અને શું છે બધી વિગતો? જી, તો ઇન્ડક્શન કુકટોપ શેરમાં આજે આપણને ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને એમેઝોન તરફથી એવું કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક રસોઈ ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે અને 2 દિવસમાં ઇન્ડક્શન કુકટોપ છે એનું વેચાણ 30 ગણું વધતું અહીંયા જોવા મળ્યું છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે રાઈસ કુકર અને ઇલેક્ટ્રિક પ્રેશર કુકરની માંગમાં 4 ગણો વધારો થતો જોવા મળ્યો છે. બીજી બાજુ ફ્લિપકાર્ટની વાત કરીએ તો તેમણે જણાવ્યું છે વર્તમાન પરિસ્થિતિમાં ઇલેક્ટ્રિક કુકિંગ પ્રોડક્ટ એક જરૂરિયાત બની ગઈ છે અને છેલ્લા 4 થી 5 દિવસમાં ઉત્પાદનોની માંગમાં 4 ગણાથી વધુ વધારો થયો છે. કારણ કે જે રીતે આપણે વેસ્ટ એશિયામાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ, એના લીધે ગેસની સપ્લાયમાં અછત છે અને એના લીધે આ રીતની સિચ્યુએશન આપણને બનતી જોવા મળી રહી છે. તો જે ઇન્ડક્શન કુકર બનાવી રહે છે એ મેન્યુફેક્ચરિંગ તેમજ સપ્લાય જે કંપની કરી રહી છે એ આપણને અત્યારે ફોકસમાં રહેતા જોવા મળી રહ્યા છે. થેન્ક યુ શ્રદ્ધા, મારી સાથે જોડા બદલ અને વિગત શેર કરવા બદલ. તો તોની મેમ, ડેફિનેટલી અત્યારે